અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે। જો કે આ વખતે ચૂંટણી પ્રક્રિયા માટે 30,000થી વધુ કર્મચારીઓની જરૂરિયાત સામે ભારે સ્ટાફની અછત વર્તાઈ રહી છે। આ અછતને પહોંચી વળવા માટે હવે નિવૃત્ત શિક્ષકો અને BLOને ફરજ પર મૂકવામાં આવ્યા છે, પરંતુ સ્ટાફની વહેંચણીમાં થયેલી ભૂલોને કારણે શિક્ષક વર્ગમાં ભારે રોષ ફેલાયો છે। સૌથી ચોંકાવનારી વાત એ છે કે સિનિયર મુખ્ય શિક્ષકો અને સ્કૂલ આચાર્યોને પટાવાળા તરીકેની ફરજ સોંપતા વિવાદ ઊભો થયો છે। આચાર્યોનું કહેવું છે કે આ તેમના પદ અને અનુભવનું અપમાન છે। બીજી તરફ BLO તરીકે કામ કરતા શિક્ષકોને હવે આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર તરીકેની વધારાની જવાબદારી પણ સોંપવામાં આવી છે, જેને કારણે એક જ કર્મચારીને બૂથની અંદર અને બહાર બંને જગ્યાએ ફરજ બજાવવી મુશ્કેલ બની રહી છે। અમદાવાદમાં કુલ લગભગ 5,500 જેટલા વોટિંગ બૂથ નક્કી કરાયા છે, જ્યાં દરેક બૂથ પર ઓછામાં ઓછા 5 કર્મચારીઓની જરૂર પડે છે। હવે શિક્ષક સંઘોના વિરોધ વચ્ચે જોવાનું રહેશે કે ચૂંટણી તંત્ર આ ઓર્ડરમાં કોઈ ફેરફાર કરે છે કે નહીં।